આપણે ગુજરાતી મૂવીઝની વાત કરીએ ને તો આઈ રિમેમ્બર લાઈક આઈ થિંક 2011-12 વેન અભિષેક જૈન જેને ફર્સ્ટ જે મારું લાઈક આખું ફોકસ લાઈક ફ્રોમ હોલીવુડ અને બોલીવુડ થી ખસીને એમણે ચેન્જ કર્યું છે પરસેપ્શન. બે યાર પછી કેવી રીતે જઈશ આવ્યું, ઓકે એમાંથી લાઈક ખાસા એવા મલા ઠક્કર, પછી છેલ્લો દિવસ આવ્યું, ઓકે એમાંથી પ્રતિક લાઈક એના પહેલા કેવી રીતે જશમાંથી પ્રતિક ગાંધી અને એવી રીતે બે યાર માંથી પણ નીકળ્યા, ઓકે એન્ડ નાઉ દે આર લાઈક ગેટિંગ ઇનટુ બોલીવુડ. ઓકે સો ડુ યુ થિંક કે આજકાલની ફેમિલીઝ અને આજકાલની જનરેશન, ઓકે ધીસ યંગ જનરેશન, they are actively choosing to go for a Gujarati movie replacing Bollywood and Hollywood movie? પ્રાયોરિટી આપે છે. એટલે હું હંમેશા એવું માનું કે ગુજરાતી મૂવીને પહેલા એવો ટાઈમ હતો કે જયારે એવું બોલી પડતું હતું કે ગુજરાતી મૂવીને સપોર્ટ કરો. હું હંમેશા એવું કહું કે આપણે કોઈ હિન્દી મૂવી જોવા જઈએ છીએ, આપણે માર્વેલની મૂવી જોવા જઈએ તો એવું કહે છે કે મારે એને સપોર્ટ કરવો છે. તો ગુજરાતી મૂવીને એવી રીતે કેમ જોવો છો કે તમારે સપોર્ટ કરવો છે? એ પણ એક મૂવી